તો કાળની ગણતરી ત્યાંથી લઈ અને જ્યાં સુધી સંકલ્પ પૂરો થાય છે કરતા કૈવલનો, ત્યાં સુધી કાળની નાની મોટી ગતિઓ છે. એના વિશે નાના મોટા ગતિના વિશે નાના મોટા અવકાશ છે. એ અવકાશની અંદર જુદા જુદા કાર્ય જુદા જુદા સમયે થઈ રહ્યા છે. અવકાશ એટલે આ અત્યારે મુખમાંથી બોલું છું તો મુખમાં અત્યારે કાર્ય શરૂ છે. આ અવકાશ છે, એની અંદરથી એક કાર્ય શરૂ છે કે હું બોલી રહ્યો છું તમારી આગળ, અને એને બુદ્ધિ છે એ મદદ કરી રહી છે. અને મારો ભાવ જે છે તમારા પ્રત્યેનો, કે આપણે બધા અંશો છે, એ ભાવ એની અંદરથી પ્રદર્શિત થઈ છે. તમે જે સાંભળી રહ્યા છો કાન દ્વારા, એ એક અવકાશ છે. એ કાનથી સાંભળી અને જે બુદ્ધિ સુધી પહોંચે છે એનું વર્ગીકરણ થાય છે અને અંશને આ ગતિ મળે છે, એ એક અવકાશ છે. જેમાં આપણે બધા બેઠા છીએ આ હોલ, એ એક અવકાશ છે. પૃથ્વી પર બેઠા છીએ એનું એક અવકાશ છે. આ સૂર્યમંડળનો એક અવકાશ છે. આકાશ, આ બધા આકાશો જુદા જુદા છે. ગ્લાસનો આકાશ છે, માટલાનો આકાશ છે, નદીનો આકાશ છે, સરોવરનો આકાશ છે, સમુદ્રનો આકાશ છે. બધાના અવકાશ છે, એમાં જુદું જુદું કાર્ય થઈ રહ્યું છે. હૃદયનો આકાશની અંદર જુદું કાર્ય થઈ રહ્યું છે. પેટનું જે અવકાશ છે એમાં જુદું કાર્ય થઈ રહ્યું છે. તો આવી રીતે દરેક અંગની અંદર એક એક અવકાશ છે, અને અવકાશની અંદર કાર્ય થવા માટેના સાધનો પર્યાપ્ત મૂકેલા છે. સંકલ્પો એ એની જાતે થઈ રહ્યા છે, અને એ જાતે જે થાય છે એનું નામ જ્ઞાન સંપ્રદાય. આમાં કોઈ કશું કરી શકતું નથી. ગમે એવડું મોટું કાર્ય કરતા હોય તો એના કામ સિવાયનું બીજું કામ એ કરી શકતા નથી. બધાની હદ જ છે.